જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું ગંગાજળનું મહત્વ. અમેરિકામાં 1 લીટર ગંગાજળ શા માટે $250 ઉપલબ્ધ છે? શિયાળાની ઋતુમાં ઉધરસ ઘણી વખત થાય છે. જ્યારે ડૉક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવતી ન હતી ત્યારે કોઈએ પણ કહ્યું છે કે જો ડૉક્ટર દ્વારા ઉધરસ મટાડવામાં આવતી નથી તો ગંગાજળ આપવું જોઈએ. મરનારના મોંમાં ગંગાજળનું પાણી રેડાય છે એવું આપણે સાંભળ્યું છે. તો ડૉક્ટર સાહેબે કહ્યું, ના, અનેક રોગોનો ઈલાજ પણ છે. દિવસમાં 3 વખત 2 ચમચી ગંગાજળ પીવાથી ખાંસી 3 દિવસમાં મટી જાય છે. આ એક અનુભવ છે. આપણે તેને ગંગાજળનો ચમત્કાર નથી માનતા, તેના ઔષધિ ગુણોનો પુરાવો માનીએ છીએ. ઘણા ઇતિહાસકારો જણાવે છે કે સમ્રાટ અકબર પોતે ગંગાજળનું સેવન કરતા હતા. તેઓ મહેમાનોને પણ ગંગાજળનું પાણી આપતા હતા. ઇતિહાસકારો લખે છે કે જ્યારે અંગ્રેજો કલકત્તાથી ઇંગ્લેન્ડ પાછા જતા હતા ત્યારે તેઓ પીવા માટે વહાણમાં ગંગાજળનું પાણી લેતા હતા, કારણ કે તે સડતું ન હતું. ઉલટું અંગ્રેજો પોતાના દેશમાંથી જે પાણી લાવતા હતા તે રસ્તામાં સડી જતું હતું. 125 વર્ષ પહેલા આગ્રામાં તૈનાલ બ્રિટિશે ડૉક્ટર S.E. ઓઇસે વૈજ્ઞાનિક રીતે સાબિત કર્યું હતું કે ગંગાના પાણીમાં કોલેરાના બેક્ટેરિયા થોડા જ સમયમાં મરી જાય છે. રસપ્રદ વાત છે કે આ સમયે વૈજ્ઞાનિકોએ પણ જણાવવા મળ્યું હતું કે ગંગાજળમાં બેક્ટેરિયાને મારવાની અદ્ભુત ક્ષમતા છે, કે ગંગાના પાણીમાં રોગ પેદા કરતા E. coli બેક્ટેરિયાને મારી નાખવાની ક્ષમતા છે. ડૉક્ટર નેટિન્યાલે આ અંગે કહ્યું છે કે ગંગાના પાણીમાં આ શક્તિ ગંગોત્રી અને હિમાલયમાંથી આવે છે. જ્યારે ગંગા હિમાલયમાંથી આવે છે ત્યારે તે અનેક પ્રકારની માટી, અનેક પ્રકારના ખનિજો, અનેક પ્રકારની વનસ્પતિઓ સાથે ભળે છે. એકંદરે કંઈક એવી મિશ્રણ રચાયેલી છે જે આપણે હજુ સુધી સમજી શક્યા નથી. ગંગાજળ અમૃત છે. જ્યાં સુધી અંગ્રેજો કંઈક સાબિત ન કરે ત્યાં સુધી ભારતીય લોકો તેને સત્ય સ્વીકારવા તૈયાર જ નથી. આ માટે ગંગાજળને અમૃત માનવામાં આવે છે. આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અવનવા વિડીયો તમને મળતા રહે.